એક બીજી ખેડૂતલક્ષી રજૂઆત મેં આજે કરી છે, જેમાં સ્વર્ગસ્થ મુખ્યમંત્રી માનનીય વિજયભાઈ રૂપાણી સાહેબે ખેડૂતો માટે એક સારી યોજના જાહેર કરી હતી કે માનનીય વિજયભાઈ રૂપાણી સાહેબે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના જાહેર કરી હતી। આ યોજના ખેડૂતોને પાક નુકસાની સામે વળતર આપવા માટેની યોજના હતી, જેનું આજ દિવસ સુધી અમલીકરણ થયેલ નથી। ઢોરનો પણ વીમો હોય છે, કેમેરાનોય વીમો છે, મોબાઈલનોય વીમો છે, માણસનોય વીમો છે, મકાનનો પણ વીમો છે, સોના ચાંદીનો પણ વીમો છે, તો ખેડૂતના પાકનો વીમો કેમ નહીં? તમામ ચીજ વસ્તુઓનો સજીવ અને નિર્જીવ બધાનો વીમો છે, પણ ખેડૂત જે પાક પકવે છે, જે પેદાશ પકવે છે, એનો વીમો નથી ગુજરાતમાં। માનનીય મુખ્યમંત્રીશ્રીને મેં રજૂઆત કરી છે કે સ્વર્ગસ્થ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબ એક સારી યોજના અમલમાં મૂકવા માટે બનાવી હતી, એનું નામ છે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના। આ યોજના અંતર્ગત અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ અથવા તો કમોસમી વરસાદ એટલે કે માવઠું થાય તો ખેડૂતોને 1 હેક્ટર દીઠ 20,000 રૂપિયાની મર્યાદામાં અને 1 હેક્ટર દીઠ 25,000 રૂપિયાની મર્યાદામાં સહાય ચૂકવવાની યોજના બનેલી છે, પણ આ પાક વીમાની યોજના અમલમાં નથી આવી, તો એનું જલ્દી અમલીકરણ થાય, ખેડૂતોને પાક વીમો આપવામાં આવે એવી મેં આજે માંગણી મૂકી છે।